ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાનમાં પાઠ નંબર 1 પાઠ પહેલો ખોરાક ક્યાંથી મળે, તો ખોરાક આપણને ક્યાંથી મળે એના વિશે આપણે વાત કરવાની છે। તો ખોરાક આપણને જુદા જુદા સ્ત્રોત છે, એટલે કે જુદી જુદી જગ્યાએથી આપણને મળે છે। તો સામાન્ય રીતે આપણે જોઈએ તો ખોરાકમાં ઘણા પ્રકારની વિવિધતા હોય। આપણે શાકભાજી ખાતા હોય, અનાજ ખાતા હોય, એટલે કે રોટલી છે, ભાત છે, પછી આપણે દાખલા તરીકે મીઠાઈ ખાતા હોય, જુદા જુદા પ્રકારની મીઠાઈઓ છે એ ખાતા હોય। તો આવી રીતે આપણે ઘણી બધી વસ્તુઓ છે એ ખોરાકમાં આપણે લેતા હોઈએ છીએ। તો એની અંદર આપણે જોવા જઈએ તો દાખલા તરીકે ખોરાકની અંદર વિવિધતા છે, વિવિધતાની અંદર જોવા જઈએ તો આપણા જે રાજ્યો છે એ રાજ્યો પ્રમાણે પણ ખોરાકની વિવિધતા છે। દાખલા તરીકે આપણે ગુજરાતની વાત કરીએ તો આપણા ફાફડા, જલેબી, ખાખરા, થેપલા, ઢોકળા આવું બધું હોય। તો એ જગ્યાએ તમે દાખલા તરીકે રાજસ્થાનમાં જાઓ તો ત્યાં તમને દાળ બાટી છે એનો ચલણ વધારે હોય। તમે સાઉથ એટલે કે દક્ષિણમાં જાઓ તો ત્યાં મચ્છી ને ભાત ને ઈડલી આ બધું હોય છે। તો પંજાબની અંદર જાવ તો લસ્સી વધારે લોકો ખાય અને લસ્સી વધારે પીવે, અને બંગાળની અંદર જાવ તો રસગુલ્લા। આ બધી દરેક વસ્તુ દરેક વ્યક્તિઓની પરિસ્થિતિઓ બદલાય એ પ્રમાણે ખોરાક છે એના પ્રકાર પણ થોડા ઘણા બદલાતા હોય છે। તો આપણે જોઈએ કે આપણી પાસે દિવસ દરમિયાન ખાધેલી વાનગી, તો આપણે સવારની વાત કરીએ। માનો કે આપણે સવારે શું લઈએ છીએ, દાખલા તરીકે દિવસ દરમિયાન વિદ્યાર્થી આવી માહિતી તમે કોઈ તમારો મિત્ર હોય ત્યારે તમે દિવસ દરમિયાન જે ખાધું હોય એ તમે પૂછી શકો। આપણે કામ કરીએ કે વિદ્યાર્થી કોઈ એક માનવ નામનો વિદ્યાર્થી છે, માની લો માનવ નામનો વિદ્યાર્થી છે તમારો મિત્ર છે, તમારે માનવ લખવાનું। પછી દિવસ દરમિયાન શું ખાધું, તો કે સવારે તો કે ભાખરી, તો તમે ભાખરી લખી શકો। ચા લીધી હોય એની સાથે દાખલા તરીકે કઈ અથાણું લીધું હોય, ચટણી લીધી હોય તો એ લખી શકો। પછી બપોરે છે, બપોરે તમે દાખલા તરીકે આમાં લખવાનું છે, બપોરે તમે દાખલા તરીકે શાક, રોટલી, દાળ ભાત એવું લખી શકો। સાંજે આપણે વાત કરીએ તો સાંજનું પછી તમે એમાં સાથે સાથે સવાર બપોર અને સાંજ લખવાનું, તો સાંજે આપણે ભાખરી, શાક, ખીચડી, કઢી આવું લખી શકીએ। તો આ તમે આવા તમારા 3 વિદ્યાર્થીઓ છે, તમારા ભાઈબંધો હોય તો એના મિત્રો વિશે તમે 3 એવી માહિતીઓ છે એ લખી શકો અને તમને વાનગી આપી છે। આમાંથી આપણે ગુજરાતના છે એટલે આપણે આ ડીશને પસંદ કરીશું। આ ડીશ એ બધાવશે નહીં, નો ચાલે, નહીં જમતું ને? ચાલો આપણે આગળ જોઈએ। તો દાખલા તરીકે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ રાંધવામાં આવે ત્યારે એમાં કયા કયા ઘટકો વાપરવામાં આવે છે, કયા ઘટકો, દાખલા તરીકે ભાખરી બનાવી હોય તો એમાં મમ્મી કઈ કઈ વસ્તુ લેશે એની વાત કરવાની। દાખલા તરીકે ભાખરી બનાવવાની હોય તો આપણે ઘઉંનો લોટ, પછી આપણે તેલ લઈએ, પાણી લઈએ, થોડું મીઠું લઈએ। તો એવી જ રીતે વાત કરવાની છે। આપણે કાચા ભાત બનાવે છે, માનો કે ખાલી ભાત બનાવે છે તો એમાં 2 જ વસ્તુની જરૂર પડે, ચોખા અને પાણી, ચોખા અને પાણી, બરાબર છે? તો આવી રીતે તમે શાકભાજી કોઈ પણ વસ્તુ, આપણે માનો કે રીંગણાનું શાક બનાવવું છે, સરસ મજાનું રીંગણાનું શાક બનાવવું, તો એની અંદર મીઠું હોય, પેલા તો શાકભાજી જે છે એ રીંગણા, પછી બોલો મસાલા બધા, એટલે કે હળદર હોય, મરચું હોય, મીઠું હોય, આ બધા મસાલા આપણે એની અંદર નાખશું, તેલ નાખશું અને પાણી નાખશું, રાઈ વઘારમાં નાખશું, જીરું નાખી શકીએ। તો આવી રીતે તમે જુદી જુદી, તો તમને એનો વાનગી આપેલી છે। આ વાનગી આપીને એની સામે સામગ્રી, તો તમારે આવી આમાં 2 જ આપી છે, તમારે આવી 10 તૈયાર કરવાની છે, યાદ રાખજો। જો આ રોટલી છે તો એમાં શું જોઈએ, લોટ, પાણી અને તેલ। દાળ હોય તો એમાં શું જોઈએ, દાળ આપણે બનાવી છે તો કોઈ પણ દાળ બનાવી તો એ કઠોળ, જેની દાળ બનાવી, અડદની, તુવેરની, બરાબર છે? તમારે દાળ બનાવી તો કઠોળ, પાણી, મીઠું, તેલ, મસાલા આવું। પછી તમારે અહીં દાખલા તરીકે દૂધીનો હલવો, પછી તમે દાખલા તરીકે પેંડા, દાખલા તરીકે તમે કોઈ પણ શાક, રીંગણાનું શાક, દાખલા તરીકે આવી તમારે 10 વાનગીઓ બનાવવાની છે। મમ્મીને પૂછી જોવાનું કે 10 વાનગીઓ, તમારે દાખલા તરીકે પાઉંભાજી, તો 10 વાનગીના નામ લખવાના અહીંયા,
અને ઈ શેમાંથી બને છે એના ઘટકો લખવાના છે, સામગ્રી લખી એટલે એની સામગ્રીઓ લખવાની કે કઈ કઈ વસ્તુ એમાં જોઈએ છે. દાખલા તરીકે એક નોર્મલ આપણે વાત કરી કે ચાલો મારે શું બનાવવું છે, તો દૂધીનો હલવો બનાવવો છે, તો મારે દૂધ જોશે, ખાંડ જોશે અને દૂધી જોશે, એટલે આટલી વસ્તુ જો. તો આવી રીતે તમે 10 વાનગીઓના નામ યાદ રાખજો મિત્રો. 10 વાનગીઓ છે એ વાનગી તમારે આવી રીતે બનાવવાની છે, બરોબર છે. હવે ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત કે કઈ વસ્તુ ક્યાંથી, જો યાદ રાખજો તમે જ્યાં સુધી ભણો ત્યાં સુધી એક વસ્તુને યાદ રાખવાનું છે. જો આ હરખાથી ધ્યાન આપજો, હું જે ભણાવું એને ધ્યાન આપજો, આ વસ્તુને ધ્યાન આપજો. આ શબ્દ તમારે વારંવાર આવવાનો છે, સ્ત્રોત. આ વસ્તુને હરખાથી બોલો, બોલો જી મારી સાથે, સ્ત્રોત. સ્ત્રોત એને ઇંગ્લિશમાં સોર્સિસ કહેવાય, સોર્સિસ, સ્ત્રોત. કાઠિયાવાડી ભાષામાં શું કહેવાય ખબર છે, ક્યાંથી મળે. સ્ત્રોત એટલે ઈ દાખલા તરીકે ઈ ક્યાંથી મળે. તમને કોઈ એમ કે ભાઈ દાખલા તરીકે પાણીનો સ્ત્રોત, સૌથી મેન પાણીનો સ્ત્રોત, ચાલો બોલો જી પાણી ક્યાંથી મળે આપણને, વરસાદ મળે ને. તો વરસાદ એનો મેન સ્ત્રોત છે. વરસાદ જે છે એ વરસાદ એનો મેન સ્ત્રોત છે, બરાબર. તો સ્ત્રોત એટલે આ ગમે ત્યારે તમારે શબ્દ આવશે, કેટલી વાર શબ્દ આવશે, સ્ત્રોત શબ્દ છે ને મગજની અંદર ફિટ કરી નાખો, વિજ્ઞાનમાં બહુ જરૂરી છે. સ્ત્રોત શબ્દ ક્યાંથી મળે. ચાલો બાકી બધું તો તમને ખબર જ હોય કે દાખલા તરીકે આપણી પાસે સ્ત્રોતની અંદર વાત કરીએ તો ખાવાની વસ્તુ જે છે, બરાબર છે, એની અંદર આપણે વાત કરી તો દાખલા તરીકે અમુક સ્ત્રોત એવા હોય, અમુક સ્ત્રોત એવા હોય કે એ વનસ્પતિજન્ય હોય અને અમુક એવા હોય જે પ્રાણીજન્ય હોય. જન્ય એટલે એના દ્વારા ઉત્પન્ન થયેલો અને પ્રાણીજન્ય એટલે પ્રાણી દ્વારા ઉત્પન્ન થયેલા. ચાલો આપણે ઉદાહરણ લઈએ. ઘઉં વનસ્પતિ આપે, ફળ વનસ્પતિ આપે, શાકભાજી વનસ્પતિ આપે, ઈંડા કોણ આપે, પ્રાણી. તો એને કહેવાય શું, પ્રાણીજન્ય. માછલી પ્રાણીજન્ય, ચોખા વનસ્પતિજન્ય. તો આવી રીતે તમારે એવા 20 ઉદાહરણ તૈયાર કરવાના છે. કેટલા તૈયાર કરવાના છે, 20 ઉદાહરણ તૈયાર કરવાના છે, તો જ તમને આ વસ્તુ યાદ રહેશે. દૂધ, ચાલો દૂધનું કયો બાળકો, કોણ આવશે, પ્રાણીજન્ય. કોણ આવશે, પ્રાણીજન્ય. આવા તમારે 20 ઉદાહરણ છે એ તૈયાર કરવાના છે. 20 ઉદાહરણ યાદ રાખશો ને, બરાબર છે. તો તમારે આવા 20 ઉદાહરણ તૈયાર કરવાના છે. જો અહીં લખ્યું છે ઈડલી, તો ઈડલીમાં કઈ કઈ વસ્તુ વપરાય, તો એમાં ચોખા વપરાય. ભાવે છે ને બધાને કે નહીં ભાવતી, બહુ મજા આવે. ભાવનગરની ઈડલી બહુ વપરાય. તમે ઘરશાળા પાસે જાઓ તો ત્યાં ઈડલી એક વેચે છે ભાઈ, બહુ ઘરશાળાની ઈડલી બહુ વખણાય. ભાવનગર જાઓ તો ખાજો ઘરશાળા શું ઈડલી. એમાં ચોખા, અડદની દાળ, મીઠું ને પાણી. તો એમાં તમારે દાખલા તરીકે એના સ્ત્રોત વિશે વાત કરવાની છે કે એના સ્ત્રોત ક્યાંથી મળે છે, બરાબર છે. તો દાખલા તરીકે તમે ઉદાહરણ છે, ઉદાહરણ તમે લઈ શકો. ખાદ્ય પદાર્થો દાખલા તરીકે દૂધ છે, ઈંડા છે, માંસ છે, મુરગી છે, ઝીંગા છે, આ બધા પ્રાણીજન્ય છે. અમુક કુદરતમાંથી આપણને મળતા હોય, બરાબર છે. અમુક જે છે એ આપણને કુદરતમાંથી મળતા હોય. તો દાખલા તરીકે અમુક પ્રાણીઓમાંથી મળતા હોય, બરાબર છે. તો આ તમે દાખલા તરીકે આ કુદરતમાંથી મળે, આ કુદરતમાંથી આ પાણી છે તો એનો સ્ત્રોત જે મેન છે, બરાબર છે, એનો સ્ત્રોત એ વરસાદ છે. મીઠું છે એનો સ્ત્રોત દરિયામાંથી મળે, કુદરતમાંથી મળે છે. તો અડદની દાળ છે પછી વનસ્પતિ છે. હવે ચિકન કરી એટલે એવું બનાવે મરઘીનું ને એનું બને. તો મરઘી એ પ્રાણી કહેવાય. એમાં મસાલા જોઈએ તે વનસ્પતિમાંથી હોય, એમાં તેલ હોય તે વનસ્પતિનું હોય, અને પાણી છે એ કુદરતી વરસાદી એનો સ્ત્રોત છે, બરાબર છે. હવે તમારે ખીર ખાવાની છે, મજા આવે ને ખીર ખાવાની. હમણાં તમારે વાર તહેવાર બધા આઠમ ને એવું જન્માષ્ટમી આવે છે, તો જો કોઈને ભાવતી હોય તો ખીર, પૂરી અને બટાકાનું શાક સારું લાગે, બરાબર. તો ખીર, તો એમાં દૂધ તો પ્રાણીજન્ય, ચોખા વનસ્પતિજન્ય, ખાંડ કેમ બને, શેરડીમાંથી. એટલે શું લખવાનું, વનસ્પતિજન્ય. શું લખવાનું,
વનસ્પતિજન્ય. ખાંડ છે એ શેરડીમાંથી બને એટલે વનસ્પતિજન્ય લખવાની છે. તો આવા તમારે 10 વાનગીઓ લખવાની, 10 વાનગી લખવાની, 10 વાનગી લખવાની. માનો કે હું પાવભાજી લખું તો પાવભાજીની અંદર શું જોઈએ? પાવભાજીની અંદર તો પાવ, પછી એની ભાજી, બરાબર છે. તો પાવ છે એ શેમાંથી બને? તો કે વનસ્પતિજન્ય. ભાજીમાં શું આવે? તો કે ભાજીની અંદર બટેટા આવે, રીંગણા આવે, બધું લખી નાખવાનું, જેટલી વસ્તુ, તેલ ને મીઠું મરચું નો, તમે છૂટું લખી શકો અને મસાલા લખો તોય ચાલે. તો ઈ શામાંથી મળે? ઈ સ્ત્રોત. અને શું વપરાય? ઈ ઘટક. જે વપરાય ઈ ઘટકો કહેવાય અને ક્યાંથી મળે એને સ્ત્રોત કહેવાય. દાખલા તરીકે આ દિવાલ છે ઈ બનાવી હોય તો શામાંથી બનાવી? એના ઘટકો કહેવાય. દાખલા તરીકે ઈંટ, તો ઈંટ એનો ઘટક કહેવાય, પણ એનો સ્ત્રોત શું? એટલે ક્યાંથી મળે? તો કે માટીમાંથી બને. એમ તમને ખ્યાલ આવ્યો? કુદરતમાંથી બને છે, માટીમાંથી બને છે એ રીતે. તો આગળ આપણે વાત કરીએ. ખીર ખવાઈ ગઈ હોય તો આગળ દાખલા તરીકે આપણને અમુક વસ્તુ એવી છે કે જે પ્રાણીઓ આપે છે. આમાં બધું લખ્યું છે, મેં જે બોલ્યો એ જ બધું છે, બરાબર છે. આમાં લખ્યું છે ફળો જેવા ખાદ્ય સામગ્રી સ્ત્રોત છે. પ્રાણીઓ આપણને દૂધ, માંસની પેદાશ તથા ઈંડા આપે છે. ગાય, બકરી, ભેંસ કેટલાક પ્રાણીઓ છે જે આપણને દૂધ આપે છે. દૂધ અને દૂધના ઉત્પાદન જેવા કે દૂધ અને દૂધના ઉત્પાદન એટલે શું? તમને એવું પૂછ્યું હોય કે માખણ, તો એ દૂધના ઉત્પાદન છે. દૂધમાંથી માખણ બને, કારણ કે દૂધમાંથી દહીં બને. દહીંને આપણે શું કરીએ? વલોવીએ એટલે માખણ બને, મલાઈ બને, ચીઝ બને, દૂધમાંથી દહીં બને. તો એ એના દૂધના ઉત્પાદનો છે. તમને કોઈ એમ પૂછે કે દૂધના ઉત્પાદનો લખો, તો ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણીજ પેદાશ. તો ખાદ્ય સામગ્રી તરીકે ધ્યાન આપજો, શું કે છે? તો ક્લિયર કરી નાખીએ આપણે. ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ. આપણે વનસ્પતિના કયા કયા ભાગ ખાઈ? તો જો હું તમને સમજાવું. વનસ્પતિને પહેલા તો ભાગ કયા કયા આવે? વનસ્પતિના ભાગ એટલે વનસ્પતિ શાની બનેલી? પહેલા નીચેથી લઈ આવે. પહેલા તો મૂળ. તો તમે કોઈ મૂળ ખાધા છે? હા, ખાધા. કયા? તો કે મૂળા છે, ગાજર છે, તો એ મૂળ છે. ચાલો, પછી મૂળથી ઉપર આવ્યા એટલે પ્રકાંડ. તમે કોઈ પ્રકાંડ ખાધા છે? વનસ્પતિના પ્રકાંડ ખાધા કોઈ દિવસ? તો ખાધા છે. કોણ? તો કે દાખલા તરીકે આપણે બટાટા ખાઈ, હળદર ખાઈ, પછી આદુ ખાઈ, પછી આપણે મેથી હોય અને કોથમરી હોય તો એની કુણી કુણી ડાળી ખાઈ જાય. તો ડાળી એક પ્રકારની શાખાઓ છે. શાખા એટલે એક પ્રકાંડ આપણે કહી શકીએ. ઓકે. એની પછી આપણે હવે પર્ણ, બરાબર છે. એની પછી શું આવશે? આપણું પર્ણ. તો પર્ણની આપણે વાત કરી તો પર્ણમાં તમે કોઈ દિવસ ખાધા છે? હા, ખાધા છે. કેમ નહીં ખાધા? કોબીજ જે ખાવ છો તમે, કોબીજ એ પર્ણ ખાધા. તો તમે કોઈ દિવસ ફળ ખાધા છે? એ તો બહુ જ ખાધા. દ્રાક્ષ ખાધી ને, કેળા ખાધા ને, સફરજન ખાધા, બસ નહીં, ચીકુ ખાધા, બહુ બધા ફળ. પુષ્પ ખાધા. ફલાવર ખાધું, ફ્લાવર એ પુષ્પ છે, વંધ્ય પુષ્પ છે. વંધ્ય વિશે 10માં ભણવાનું, આગળ થોડું ભણવાનું. તો બીજું પુષ્પ ક્યારે ખાઈએ આપણે? ગુલાબની પાંખડી. ઘણી વસ્તુઓ હોય, ઘણી વસ્તુ છે એની અંદર. અત્યારે બધા સિટીઓ મને એની અંદર ગુલાબ, દેશી ગુલાબ કરે ને એની અંદરથી આપણને આપણે ફ્રૂટ સલાડ બનાવે, કે દાખલા તરીકે દૂધ કોલ્ડ ડ્રિંક બનાવે. તેમાં તમે ગુલાબ માંગો, ગુલાબ, તો એની અંદર ગુલાબ છે એ ગુલાબની પાંખડીઓ નાખે અને બહુ મસ્ત ટેસ્ટ આવે. ક્યારેક ખાજો, બહુ એકદમ ગુલાબની પાંખડીઓ નાખેલી હોય એ પાંખડીઓનો બહુ મસ્ત ટેસ્ટ આવે. તો તમે એ ટેસ્ટ છે એ કરી શકો. તો આપણે વનસ્પતિના જુદા જુદા ભાગ છે એ ખોરાક તરીકે લઈએ છીએ. બીજું બીજ.
એટલે એ ફળ જ કહેવાનું. તો વનસ્પતિના તમે બીજ છે એનો પણ ઉપયોગ કરો છો. બીજ હોય ને બીજ એટલે પણ બીજ બરાબર. હવે બીજ દાખલા તરીકે તલ હોય તો તમે એને એમાંથી તેલ કાઢો છો હે ને. પછી મગફળી તો મગફળી એનું ફળ જ છે પણ એમાં આપણે ધારીએ કે આપણે બીજ કહીએ એના દાણા હોય એના દાણાને આપણે ઓઇલ મિલમાં પીસે કપાસિયા છે અને એમાંથી તેલ કાઢવામાં આવે. તો આ બધા એના વનસ્પતિના બધા ભાગ છે અને વનસ્પતિના ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે તમને આમાં કોઈને કઈ ક્વેરી છે ખબર પડી ગઈ ને? આપણે કોનો ઉપયોગ કરીએ? મૂળ, પ્રકાંડ, પર્ણ, ફળ અને બીજ બરાબર. આનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. જો હવે પાછું ફરી જાય તો કે રીંગણાનું શાક બનાવો એટલે એમાં રીંગણા જોઈએ, મસાલા જોઈએ, મરચા બધું જોઈએ બરાબર. પછી દાખલા તરીકે અંદર કોઈ પણ તેલ જોઈએ તો આપણે એવું લખવાનું મગફળી, સરસવ કે કોઈ પણ તેલ લખો તો કઈ વાંધો નહીં. તો રીંગણા છે તો એ ફળ છે. પછી મસાલા વાપરી એ બધા ફળ છે અને બીજ છે. રાઈ છે તો એ બીજ કહેવાય બરાબર. પછી એનું તેલ નાખીએ કે પણ તેલ છે તો એ બીજ કહેવાય બરાબર. હવે એવી જ રીતે તમે બીજું કંઈક લખી શકો. દાખલા તરીકે આપણે દાળ ભાત લખીએ તો દાળ ભાત લખીએ તો એની અંદર આપણે દાળ જોવે, તેલ જોવે, પછી દાખલા તરીકે મરી મસાલા જોવે અને એની પછી ભાત જોઈએ, ચોખા જોઈએ. તો ભાઈ દાળ છે એટલે દાળ લખીએ. દાખલા તરીકે તમે અહીં દાળ લખી ઓકે. તો દાળ ની અંદર શું જોવે તો કે દાળ છે એની અંદર આપણે દાળ લખી નાખી. તો દાળ છે એમાં દાળ જોઈએ, મરી મસાલા જોઈએ બરાબર. મરી અને મસાલા જોઈએ, પછી તેલ જોઈએ બરાબર. તો આવી બધી વસ્તુ જોઈએ તો એની સામે તમે લખી નાખવાનું આવા ખાના પાડીને. પછી એની સામે લખો તો દાળ તો કે એ શું કહેવાય? એ ફળ કહેવાય અથવા બીજ કહેવાય તો એ ચાલે. પછી મરી મસાલા છે એવું છે ફળ છે અથવા બીજ કહેવાય. પછી તેલ છે તો એ શું હોય? તેલ છે મગફળીનું માનો કે તમે ખાતા, આપણે મોટા ભાગે મગફળીનું તેલ ખાતા હોય અને મગફળીનું તેલ સારું, તલનું તેલ સારું, તો એ શું કહેવાય? એ બીજ કહેવાય. તો બીજ છે એને પીસવામાં આવે ને એમાંથી આપણને તેલ મળે ઓકે. તો આવી રીતે તમે આપણે વાત કરી શકીએ. હવે દાખલા તરીકે તમને એક એવું કહે છે કે એક ચણા છે ને સૂકા બીજ લો અને થોડી માત્રામાં બીજ લઈને અને પાણી ભરેલા પાત્રમાં મૂકો અને એક દિવસ રહેવા દો. બીજને એક દિવસની તો જરૂરી ન પડે પણ રહેવા દો તો કઈ વાંધો નહીં. મતલબ 5-7 કલાક 7-8 કલાક જેવું જોઈએ. એક દિવસ રહેવા દો. બીજા દિવસે પર્ણ અને પાણીને સંપૂર્ણ નિતારી લો અને બીજને પાત્રમાં રહેવા દો. તેને ભીના કપડામાં વીંટાળી દો. એટલે તમારે શું કરવાનું? 5-7 કલાક ચણાને કે મગને એને પલાળી દેવા. પછી એક સુતરાવ કાપડ લેવાનું જેને કોટન કહો ને, કોટન એ કોટનની ચૂંદડી હોય કે એનો કટકો હોય ને એ લેવાનો અને એને તમારે શું કરી દેવાનું? એને વીંટાળી દેવાના. એમાં એ ચણા લઈ લે. પેલા પાણી નિતારી નાખવાનું. પેલા વાટકો લેવાનો, વાટકામાં પાણી લેવાનું, એમાં ચણા નાખવાના, 7-8 કલાક પલાળવા દેવાના, પાણી નિતારી નાખવાનું. પછી કોટનનું કપડું લેવાનું, એ કોટનના કપડામાં ચણા નાખવાના, એ ચણા કોટનના કપડાને બાંધી અને પછી મૂકી દેવાનું. પછી તમે જોશો ને તો જો આ મગ કેવા છે? એમને છે ને. અને આ મગ જો આની અંદર કોટા નીકળી ગયા છે. આને ફણગાવેલા મગ કહેવાય બરાબર છે. તો આવી રીતે તમને સફેદ નાની નાની રચના જોવા મળે એને ફણગાવેલા મગ છે એવું કહેવામાં આવે છે. તો એવું નહીં ક્લીન આપી દઈએ એટલે આપણને દેખાય જો બીજને ફણગાવેલા, આ ફણગાવેલા એટલે એ કોટા કાઢી ગયેલા હોય. એમ તમે ખાઓ તો પ્રોટીન સભર હોય, ખાઈ શકાય. જ્યારે બીમાર આપણે પડીએ ને ત્યારે આમાં મગને પલાળે અને મગને પલાળીને પછી એનો જે રસ હોય ને વધારે ખાવાનું. શું કામ ખબર છે? કારણ કે જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે આપણા કોષોને નુકસાન થયું. આપણને કોઈ દાખલા તરીકે દિવાલને આપણે હથોડો માર્યો તો ત્યાં ગાબડા પડે કે ન પડે, એમ આપણે બીમાર પડીએ એટલે આપણા શરીરની અંદરથી આપણા કોષો નાશ પામે. એટલે આપણને બીમારી 10-12 દી રહી હોય તો આપણું શરીર છે આપણે ઘણી વખત કહેતા ખબર બહુ પાતળો પડી ગયો, કાં તેમ કે તારું શરીર ઉતરી ગયું, આવું બધું કહેતા હશે. તો શરીર પાતળો એટલે કોષનો અંદર થોડોક નાશ થયો. તો જો આ ફણગાવેલા મગ ખાવ તો કોષ જ બને, પ્રોટીનમાંથી બને. એટલે પ્રોટીન ખાવ એટલે તમારું શરીર તંદુરસ્ત બને અને સાથે સાથે તમે ફળ ખાઓ એટલે તમને વિટામિન મળે એટલે તમને રોગ પ્રતિકારક શક્તિ મળે. તો આ બધું આપણે આવતા ચેપ્ટરમાં પાછું ભણવાનું છે. યાદ રાખજો આવું બધું. તો આગળ આપણે જોઈએ તો
ફણગાવેલા બીજને ધોયા પછી તમે ખાઈ શકો છો. હવે ફણગાવેલા હોય એમ ધોઈ નાખવાના, પછી તમે ખાઈ શકો. અને એને તમે બાફી નાખો, અને બાફી થોડુંક નવશેકા પાણીમાં બાફી અને પછી એનો રસ કાઢી અને પણ તમે સ્વાદિષ્ટ બનાવી રસ કાઢીને પણ પી શકો, અથવા તમે આપણે ખાદી ભાષામાં કહીએ છીએ મીઠું મરચું અને એવું ભભરાવી અને અથવા તમે એને થોડા ઘણા મરી મસાલા ઉમેરી સ્વાદિષ્ટ બનાવીને પણ તમે નાસ્તો સ્કૂલે આવો ત્યારે ઓલા ગુરકુરિયા ખાવા એની કરતા પલાળેલા મગ ને એવું ખાઈ બધું સારું પડે. અને આપણે તો મધ્યાહન ભોજનમાં ચણ્યા હોય જ છે, તો એ જે ખાઈ છે એ જ પ્રકારમાં, બરોબર. તો આ એની વાત થઈ. હવે વાત થઈ છે મધમાખીનું. તો મધકૂડો તો મારા વાળા તેમ લગભગ બધાએ જોયેલો હશે. મધકૂડો હોય એ શું કરે? મધમાખી છે એ આજુબાજુના વિસ્તારમાંથી 1 કિલોમીટર કે અડધો કિલોમીટરની અંદર આજુબાજુમાં જેટલી વનસ્પતિ હોય, પુષ્પ હોય, દાખલા તરીકે જ્યાં કઈ પાણી હોય, ગારો થતો હોય, એ બધા વિસ્તારોમાં એ જાય છે. ત્યાં જાય અને એમાંથી બધામાંથી મધુર રસ ખેંચે અને રસ ખેંચે અને મધકૂડો તમે બધા જોયો છે આવી રીતના અંદર છિદ્ર હોય, આવી રીતના છિદ્ર હોય. હવે છિદ્ર આખો મધકૂડો બનેલો હોય. પછી એની અંદર છિદ્ર હોય તો મધમાખી આવી અને આ જે છિદ્ર હોય એની અંદર રસ ભરે છે. આની અંદર શું કરે છે? રસ ભરે. આ જે બધો મધકૂડો હોય એ મધકૂડાની અંદર શું કરે છે? રસ ભરે. મધુર રસ ભરે છે. લખેલું છે મધમાખી પુષ્પો પરથી મધુર રસ એકઠો કરે છે અને તે મધમાં ફેરવે છે અને તેને મધકૂડાથી પોતાની રસ લાળો પણ એમાં ભરે છે કે એનો સ્વાદિષ્ટ બને છે, એકઠો કરે છે. વર્ષમાં ચોક્કસ દરમિયાન પુષ્પ અને તેનો મધુર રસ મળે છે. આથી માખીઓ તેના આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા માટે મધુર રસનો સંગ્રહ કરે. તેનો આખું વર્ષ ચોમાસામાં એવું કરે, ચોમાસામાં જ્યારે ફૂલની વસંત ઋતુની એવું જ્યારે આવે ને ત્યારે ફૂલ ખીલે અને ચોમાસુની હોય ત્યારે રસ ભેગો કરે અને પછી આખું વર્ષ એ રસને ખાય પીવે ને મજા કરે અને એના બચ્ચાને ઉછેરે. આ રસ અંદર બધે શું કરતા હોય છે? ઉપયોગ કરતા. મિત્રો એવું કહેવાય છે કે મધ છે એક બહુ ઔષધિ, સારી ઔષધિ છે. મધ છે એ જુદી જુદી વનસ્પતિઓમાંથી લાવેલો રસ છે. એટલે એક તો એ ઔષધિ તરીકે બહુ સારું છે અને બીજું મધની અંદર કેલ્શિયમનું પ્રમાણ અને લોહ તત્વનું પ્રમાણ બહુ સારું. કેલ્શિયમ અને લોહ તત્વ એટલે હાડકા માટે અને લોહીના શુદ્ધિકરણ માટે મધ બહુ સારું. પરંતુ આપણા શરીરને જે રીતે સેટ થાય, મીન્સ કે નડવું ન જોઈએ, ઠંડુ ન પડે, ગરમ ન પડે, એ રીતે મધ આપણે ખાવું જોઈએ. બહુ સારું. મધ છે એ ઔષધિ તરીકે બહુ સારું, બરાબર છે. અને સંગ્રહ કરે છે અને સંગ્રહ કરેલું મધ આપણે ઘણી વખત આપણે લઈ લેતા હોય છે. પ્રાણીઓ શું ખાય? હવે આપણે પ્રાણી, તમે હું બધા આપણે થોડી ઘણી ખેતી કરેલી છે, એટલે જે લોકો ખેતી કરી છે ન કરી હોય એ લોકોને ખબર છે કે પ્રાણીઓ છે સામાન્ય રીતે શું ખાતા હોય છે. તો પ્રાણીઓ મોટા ભાગે આપણી જે આજુબાજુના પ્રાણીઓ હોય છે કે જે ગાય, ભેંસ, બકરી, ઘેટા, એ મોટા ભાગે બધા કેવા હોય છે? તૃણાહારી છે. તૃણાહારી એટલે શું? એ લોકો ઘાસ ખાય અને આજુબાજુમાં ઘાસ હોય, ઘાસ અથવા આપણે ચારો નાખીએ ચારો, એ ઘાસ ખાય છે. અને જ્યારે જંગલના પ્રાણીઓ છે એમાં હરણને અમુકને બાદ કરતા જંગલના જે પ્રાણીઓ છે, બીજા નંબરના પ્રાણીઓ છે, શિકારી પ્રાણીઓ કહેવાય. એ પ્રાણીઓ શું કરે છે? એ પ્રાણીઓ મોટા ભાગે માંસ એટલે એને માંસાહારી કહેવાય. એ લોકો બીજા પ્રાણીઓને ખાય છે. માનો કે સિંહ છે હરણને ખાય તો એ માંસ જ ખાશે, એટલે એને માંસાહારી કહેવાય. અને અમુક પ્રાણીઓ એવા હોય કે જે બંને ખાતા હોય, જે શાકાહારી હોય અને માંસાહારી હોય. એને તમે દાખલા તરીકે બિલાડી છે, બિલાડીને તમે રોટલી આપો તો રોટલી ખાય છે અને ઉંદર ભાળે તેને ખાય છે, તો એને બે વસ્તુ ખાધી. તો એ શાકાહારી અને માંસાહારી બે છે, તો એને મિશ્રાહારી કહેવાય. એ આપણે આગળ ભણીશું, બરાબર છે. તો આપણે અત્યારે આ તૃણાહારી તમને શબ્દ આવ્યો, આપણે એને ક્લીન કરી નાખીએ. તૃણાહારી શબ્દ જો દેખાય છે, આ તૃણાહારી શબ્દ છે દેખાય એમ લીધી નાખી પહેલા આપણે અહીંયા. ઓકે, તો હવે તો આમાં જો તૃણાહારી છે શબ્દ, તૃણાહારી તો આની ઉપર લખ્યું છે જો વનસ્પતિ પેદાશ એટલે કે વનસ્પતિમાંથી જે પેદા થાય, દાખલા તરીકે બીજ હોય, એના છોડવા હોય, પાંદડા હોય, ડાળી હોય, ડાકડા હોય, ઈ જે ખાય છે એને તૃણાહારી કહેવાય. અને જે પ્રાણીઓ બીજા પ્રાણીઓને ખાય છે, માંસ તરીકે ખોરાક ઉપયોગ કરે છે, એને શું કહેવામાં આવે છે મિત્રો? માંસાહારી. અને અમુક પ્રાણીઓ છે બે ખાય, વનસ્પતિજન્ય ખાય એટલે કે વનસ્પતિ વાળી વસ્તુ ખાય અને પ્રાણી વાળી વસ્તુ ખાય, બંને વસ્તુ ખાય, તો એને શું કહેવામાં આવે છે? મિશ્રાહારી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મિશ્રાહારી. બિલાડીનું મેં તમને વાત કરી, બિલાડી
તો બિલાડીમાં શું હોય, અને તમે રોટલી ને એવું નાખો તો એ ખાઈ જાય અને માસે ખાય. કૂતરાની વાત કરીએ અને આપણે ગમે મતલબ એને વનસ્પતિજન્ય વસ્તુ રોટલી ભાખરી આ તે બધું નાખીએ તો એ ખાઈ જાય. અને પ્રાણીજન્ય વસ્તુ એટલે કે કોઈ પણ પ્રાણી મરી ગયું હોય તો એને એ ખાતું હોય, માંસ ખાતું હોય. તો અમુક વસ્તુ એવી છે કે જે મિશ્રાહારી છે. અમુક પ્રાણીઓ હોય મિશ્રાહારી. તો ખબર પડી ગઈ. તૃણ એટલે જે માત્ર વનસ્પતિ ખાતા હોય, વનસ્પતિજન્ય પેદાશ, એટલે એને ઘાસ ને એવું ખાતા હોય એ તૃણાહારી. જે માંસ ખાય છે માત્ર શિકાર કરીને જ ખાય છે, એ ઘાસ ન ખાય તો એ માંસાહારી. અને જે બંને ખાય છે અને શું કહેવામાં આવે છે મિત્રો, મિશ્રાહારી છે એ કહેવામાં આવે છે. તો તમને આવા પ્રાણીઓ છે એ પ્રાણીઓ જો અહીંયા તમને એવું બતાવેલું છે કે પ્રાણીઓના નામ. ભેંસ શું ખાય છે, બિલાડી શું ખાય, ઉંદર, સિંહ, આવા તમારે ગરોળીઓ છે એ શું ખાય એને વીંટાળે. આ જે તમને બધા આપ્યા છે એ શું ખાય છે એના વિશે વાત કરવાની. મનુષ્ય શું ખાય, તો મનુષ્ય છે એ તૃણાહારી છે અને માંસાહારી છે, બે છે, બની વસ્તુ છે, એટલે એ મિશ્રાહારી કહેવાય. તો બતાવી ગયું છે મિશ્ર માટે ફૂલોમાંથી એમાંથી રસ ચૂસે છે તો એ દાખલા તરીકે તૃણાહારી કહેવાય. તો આવી રીતે તમારે ખાલી આ 10-15 આપ્યા છે, 10 આપ્યા છે, તમારે આવા વધારે 20 સુધી પહોંચાડવાના છે અને દરેક પ્રાણીઓને લખવાનું. હું એ માની લો કે જાય લખ્યું બિલાડી, તો નાના પ્રાણીઓ ખાય, પક્ષીઓને ખાય, દૂધ ખાય, પછી ભાખરી ખાય ને, ભાખરી પણ ખાય. તો પછી આ ઉંદર હોય તો ઉંદર આ દાખલા તરીકે અનાજ ખાય છે અને માંસ પણ ખાય, એ કોઈ પણ વસ્તુનું માંસ પણ ખાય, તો એ મિશ્રાહારી ખાય. તો એ શું શું ખાય છે એના વિશેની આપણે વાત કરવાની છે, બરોબર છે. તો આવી રીતે તમારે પછી તૃણાહારીમાં કોણ, માંસાહારીમાં કોણ ને મિશ્રાહારીમાં કોણ, પેલા 20 નામ શું શું ખાય એ લખવાનું. પછી માનો કે મેં ભેંસ લીધી તો એને મેં તૃણાહારી લખવાની, ભેંસ, બરાબર. આ ભેંસ એમ તૃણાહારી લખી નાખવાની. એટલે ભેંસ આવે તો મારે અહીંયા ભેંસ છે એ તૃણાહારી લખવાની. પછી આમાં હરણ મેં લખ્યું હોય તો હરણ છે એ તૃણાહારી લખવાનું. પણ માનો કે મારે સિંહ આવ્યો તો સિંહ પાછો મારે આમાં જ આવજો, તેમાં માંસાહારી. તો સિંહ આવ્યો, વાઘ આવ્યો તો વાઘ છે એ માંસ જ ખાય, એટલે વાઘને મારે આવી છે. તો તમારે આવા 20 નામ લખવાના, શું ખાય એ લખવાનું. પછી તૃણાહારી કોણ, માંસાહારી કોણ અને મિશ્રાહારી કોણ, આવી રીતે તમારે જુદા પાડવાના છે. અને તમારે આવું બધું આવશે. આગળ જતા તમારા ઉદાહરણ પણ એના શું કરવા પડશે, યાદ રાખવા પડશે. ઓકે. તો અહીંયા આપણે આ જે પાઠ છે, ખોરાક ક્યાંથી મળે છે અને કેવા ઘટકો છે એની વિશે આપણે વાત કરી. હવે આપણે આગળના તત્વો છે, ઘટકો છે એના વિશે વાત કરીશું. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે.